ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત ગૃહમંત્રી હર્ષભાઈને આમંત્રણ આપ્યું કે સાહેબ મેળામાં આવો, અને મેળામાં આવ્યા પહેલી વખત. આવીને પછી નીકળતા હતા ત્યારે કંઈક એને અલગ વાઇબ આ ધરતીની, કારણ કે આ તો સિંહ અને નરસિંહની ના ભોળાનાથની ધરતી છે, એટલે એને કંઈક એવા જ વાઇબ્રેશન આવ્યા કે એને એવું થયું કે આ ધરતીની અંદર કાંઈક છે. એટલે મને કીધું કે સંજય, આપણે આવતી વખતે મેળો કંઈક અલગ કરવો છે અને સારો કરવો છે, અને આ ગિરનારને કંઈક ડેવલપ કરવું છે. આ એમને એને પોતાને, આજે અમે રહીએ છીએ તો અમને હોય, પણ એમને આ વાઇબ્રેશન આવ્યા, એના વિચાર એને આવ્યા. એટલે મેં કીધું સાહેબ ઘણા સમયથી આ કહી છે, પણ સરકારે આની પહેલાં એક વખત કર્યું હતું, પણ એક વખત કર્યા પછી નથી થયું. અને લોકોની અંદર એક એવું થાય છે મને કે નહીં, આપણે બનાવવું છે કે લોકોને. અને એમના પોતાની એક વૈજ્ઞાનિક એને નક્કી કર્યું હતું કે મારે આ માનસિકતાથી એક શિવ ભક્ત તરીકે અહીંયા મારે આ આખું ગિરનારને એક શિવમય બનાવવું છે. એ એમનો વિચાર હતો ને, એટલે એમના વિચારની સાથે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આની અંદર સૂર પુરાવી અને આ મેળાને ભવ્યતા આપવાનું કામ, દિવ્યતા આપવાનું કામ એ એમને કર્યું છે. ખરેખર તો આ મેળો છે એ સંતોનો મેળો છે, ભક્તિનો મેળો છે, ભોજનનો મેળો છે. એટલે આ સંતોથી ચાલતો મેળો છે. અને પહેલેથી ગૃહમંત્રી શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ એવું કીધું હતું કે આ સાધુ સંતોનો મેળો છે, અને સાધુ સંતોની જે પરંપરા છે, એની નેમ છે કે જે મુખ્ય છે, એને આપણે અનુસરી અને ભવ્યતા આપવી છે. ભવ્યતા ને દિવ્યતા હોય ત્યારે બધું છોડવું પડતું હોય છે, પણ એ પરંપરાને જાળવીને આ મેળાની અંદર આવું ભવ્યતા છે. આજે જોઈ રહ્યા છીએ ત્યારે આનંદ એ થાય છે કે આપણે પરિકલ્પના કરી હોય ને એનાથી પણ સારો મેળો આજે થઈ રહ્યો છે ને આપ જોઈ રહ્યા છો.